ટાટા સ્ટુડિયો કંપનીની ફ્રેન્ચાઇઝી અપાવવાના બહાને સામાન્ય નાગરિકો સાથે ફ્રોડ કરનાર આરોપીને મધ્યપ્રદેશ રાજ્ય ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ. ફરિયાદી દ્વારા સોશિયલ મીડિયામાં ટાટા સ્ટુડિયો ફ્રેન્ચાઇઝી બાબતે સર્ચ કરતા ઝુડિયો ટ્રેન્ટ લિમિટેડ નામનું પેજ ઓપન થતાં તેની પર તેઓએ પોતાની વિગતો ભરી સબમિટ કરી હતી. બાદમાં આરોપીઓ દ્વારા ફરિયાદીને ફોન દ્વારા સંપર્ક કરી ઓરિજિનલ ઈમેલ આઈડી zudio@trent.tata.com થી વિપરીત ફેક ઈમેલ આઈડી zudio@trent.franchisee.tata.com દ્વારા ફ્રેન્ચાઇઝી મેળવવા ફોર્મ મોકલવામાં આવ્યું, જેમાં ટાટા ગુડિયો કંપનીની ફ્રેન્ચાઇઝી માન્ય થવાનું પ્રમાણપત્ર આપી ડિપોઝિટના નામે વિવિધ બેંક અકાઉન્ટમાં રૂપિયા ડિપોઝિટ કરાવી કુલ 31,99,000નું ઓનલાઈન ફ્રોડ કર્યું હતું. જે અંગે અત્રેના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના BNS 2023ની કલમ 318(4), 316(2), 336(3), 338, 340(2), 61(2) અને ITA કલમ 66C, 66D મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે.